ડેઝ ઓફ ધ વીક પોએમ. તો આજે આપણે સૌ પ્રથમ એક પોએમ શીખીશું, જે પોએમની અંદર ડેઝ ઓફ ધ વીક એટલે કે સન્ડે મંડે આ ડેઝ ઓફ ધ વીક છે એ અંગેની વાત કરવામાં આવી છે. તો હું આ પોએમ ગાવાનો પ્રયત્ન કરીશ, તમારે ધ્યાનથી સાંભળવાની રહેશે. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. I like to sing them quite. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. I like to sing them loud. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. I like to clap them out. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. I like to sing them proud. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. I like to sing again. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, 7 days are in a week. 7 days are in a week. I like it one more time. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કવિતા છે, ખૂબ જ સરસ એવી કવિતા છે, જેના પરથી આપણને ડેઝ ઓફ ધ વીક ખબર પડે છે. તો આ ડેઝ ઓફ ધ વીક વિદ્યાર્થી મિત્રો તમારે ક્રમમાં યાદ રાખવાના છે અને મોઢે કરવાના છે સ્પેલિંગ સાથે. મંથ્સ અને સિઝન્સ હવે આપણે જોઈશું. તો મંથ્સ ઓફ ધ યર એટલે કે એક યરની અંદર 12 મહિના આવે છે. તો કયા મહિના આવે છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો આ જે 12 મહિના આપવામાં આવ્યા છે, તો આ 12 મહિનાઓમાં અમુક મહિનાઓ મળીને સિઝન્સ એટલે કે ઋતુઓ બને છે. તો કેવી રીતે? તો જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ સિઝન. તો સિઝન એટલે શું? When a particular weather in an area continues to prevail for 2 or 3 months, it is called a season. Meaning કે જ્યારે પણ કોઈ એક હવામાન, ચોક્કસ હવામાન કોઈ એક એરિયામાં 2 થી 3 મહિના સુધી રહે છે, તો તે હવામાનને ઋતુ એટલે કે સિઝન્સ કહેવામાં આવે છે. સિઝન્સ ડિફર ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, અને આ સિઝન્સ અલગ અલગ જગ્યાએ બદલાતું હોય છે. ધારો કે ઇન્ડિયામાં સિઝન્સ અલગ હોય છે, બીજા દેશોમાં સિઝન્સ અલગ હોય છે. એટલે કે ઇન્ડિયામાં 3 સિઝન છે, તો બીજા દેશોમાં ઘણી સિઝન્સ પણ હોઈ શકે છે. એટલે કે સિઝન્સ ડિફર ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. ઇન ઇન્ડિયા there are 3 main seasons. એટલે કે ઇન્ડિયાની અંદર કેટલા સિઝન્સ છે? 3 છે. વિન્ટર છે, જે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી રહે છે. સમર છે, માર્ચ થી જૂન સુધી રહે છે. અને મોન્સૂન જૂન ટુ સપ્ટેમ્બર એટલે કે જૂન થી સપ્ટેમ્બર સુધી રહે છે. તો એને આપણે થોડું ગુજરાતીમાં જોઈએ તો વિન્ટર એટલે શિયાળો, જે મહિનો જે ઋતુ નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી રહે છે. સમર એટલે કે ઉનાળો, જે માર્ચ થી જૂન સુધી રહે છે. અને મોન્સૂન જે હમણાં ચાલે છે, ચોમાસું ચાલે છે ને વિદ્યાર્થી મિત્રો, તે જ જૂન થી સપ્ટેમ્બર. હમણાં કયો મહિનો ચાલે છે? ઓગસ્ટ. તો એ જ રીતે હમણાં મોન્સૂન સિઝન ચાલે છે. There are 2 short seasons. એટલે કે બીજી 2 નાની સિઝન્સ પણ આપણા દેશમાં છે. સ્પ્રિંગ, જે મિડ ફેબ્રુઆરી ટુ મિડ એપ્રિલ સુધી રહે છે. એટલે કે અડધો ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ જાય છે અને ફેબ્રુઆરીનો અડધા મહિના સુધી સ્પ્રિંગ ઋતુ રહે છે. અને ઓટોનમ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રહે છે. ઓટોનમ એટલે પાનખર ઋતુ. તો આપણે આ ઋતુઓનું ઇન્ટ્રોડક્શન મેળવી લીધું. હવે એને આપણે ડિટેલમાં સમજીએ કે દરેક ઋતુની અંદર શું મહત્વના કયા તહેવારો આવે છે, તે ઋતુઓ દરમિયાન શું કરવામાં આવે છે. ઠંડી લાગે, શિયાળામાં ઠંડી લાગે તો આપણે શું કરીએ છીએ, કયા તહેવારો ઉજવીએ છીએ. ઉનાળામાં આપણે ગરમી લાગે તો આપણે શું તેનાથી બચવા માટે શું કરીએ છીએ, અને કયા તહેવારો ઉજવીએ છીએ, કયા ફળો આપણે ખાઈએ છીએ. મોન્સૂનમાં આપણે વરસાદથી બચવા માટે શું કરીએ છીએ, કયા તહેવારો ઉજવીએ છીએ, એ આપણે વિસ્તારથી સમજીએ.
તો આપણી પહેલી ઋતુ છે વિન્ટર. વિન્ટર એટલે એઝ આઈ ટોલ્ડ યુ શિયાળો. વિન્ટર સ્ટાર્ટ્સ ફ્રોમ નવેમ્બર એન્ડ કન્ટિન્યુ ટિલ ધ એન્ડ ઓફ ફેબ્રુઆરી. જે રીતે તમને મેં કીધું હતું એ જ રીતે નવેમ્બર થી શિયાળો ચાલુ થાય છે અને ફેબ્રુઆરી સુધી રહે છે. વી ફીલ વેરી કોલ્ડ ઇન ધીસ સિઝન. તો શિયાળામાં વિદ્યાર્થી મિત્રો આપણને ઠંડી લાગે છે ને, ખૂબ જ ઠંડી લાગે છે. સવારે ઉઠવાનો પણ થોડો કંટાળો આવે છે. જો આ રીતે આપણે સવારે શું ઠંડી લાગે તો આપણે તાપણું કરીએ છીએ, બરાબર ને. પીપલ વિયર વોર્મ ક્લોથ્સ. અને આપણને ઠંડી લાગે છે એટલા માટે ઘણા લોકો શું કરે છે, ગરમ કપડાં પહેરવાનું પસંદ કરે છે શિયાળાની અંદર. ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી આર ધ કોલ્ડેસ્ટ મંથ્સ ઓફ ધ વિન્ટર સિઝન. આપણને સૌથી વધારે ઠંડી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાગે છે. ઇટ ઇઝ અ સિઝન ઓફ હેલ્ધી ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. અને આ શિયાળાની ઋતુમાં ફળો ખાવા ખૂબ જ સારું કહેવાય છે કે આપણે ફળો ખાવા જોઈએ. આ સિઝન્સની અંદર આપણે ફળો ખાવા જોઈએ જેનાથી આપણી તંદુરસ્તી સારી રહે. અને ઘણા બધા શાકભાજી પણ આપણે આ ઋતુની અંદર ખાઈએ છીએ. જોઈ શકીએ છીએ કે કેરટ એટલે કે ગાજર, પછી આપણે ભાજી ખાઈએ છીએ અને જાત જાતના ફળો, ખાસ કરીને આપણે સફરજન ખાવું ખૂબ જ સારું રહે છે શિયાળામાં. ફેસ્ટિવલ્સ લાઈક દિવાળી એન્ડ ક્રિસમસ ફોલ ઇન વિન્ટર સિઝન. તો ઘણા બધા તહેવારો પણ આપણે શિયાળાની અંદર ઉજવીએ છીએ. દિવાળી ઉજવીએ છીએ, ક્રિસમસ 25 ડિસેમ્બર આપણે ક્રિસમસ ઉજવીએ છીએ, દિવાળી પણ ઉજવીએ છીએ. પ્લસ આપણે જાન્યુઆરી મહિનામાં પતંગ ઉત્સવ એટલે કે ઉત્તરાયણ પણ આપણે શિયાળામાં જ ઉજવીએ છીએ. પીપલ લવ ડ્રિંકિંગ હોટ ટી એન્ડ કોફી. જો વિદ્યાર્થી મિત્રો ઠંડી લાગે તો આપણે શું કરીએ, આપણને ગરમ વસ્તુ એટલે કે ચા પીવાની ખૂબ જ ગમે છે. ચા કે કોફી લોકો પીવે છે. તો આ આપણે સમજ્યા શિયાળો. નાઇટ્સ આર લોંગર ધેન ડેઝ. ઓબ્વિયસ છે કે રાત્રિ લાંબી રહેવાની અને દિવસો ટૂંકા રહેવાના. શિયાળામાં રાત્રિ લાંબી અને દિવસો ટૂંકા રહે છે. તો હવે આપણે જોઈએ સમર સિઝન. સમર એટલે ઉનાળો. તો ઉનાળામાં કઈ કઈ એક્ટિવિટી થાય છે? સમર begins in the middle of March and lasts till June in India. તો ઉનાળો ઇન્ડિયાની અંદર ક્યાં સુધી રહે છે? એ માર્ચમાં શરૂ થાય છે અને જૂન મહિનાના અંત સુધી શિયાળો રહે છે. અને શિયાળો તો આપણને ખબર જ છે કે શિયાળામાં તો ઉનાળુ વેકેશન રહે છે. આપણે ખૂબ વિદ્યાર્થી મિત્રોને વેકેશન રહે છે, ખૂબ મજા પણ કરે છે શિયાળાની અંદર. પીપલ વેર લાઇટર એન્ડ કુલર ક્લોથ્સ. ક્વાઇટ ઓબ્વિયસ છે કે ખૂબ જ ગરમી લાગે, પરસેવો નીકળે તો આપણે થોડા હલકા કપડાં અને પહેરવાનું પસંદ કરીએ છીએ, જેના કારણે આપણને તાપ ન લાગે. અને ખાસ કરીને સફેદ કલરના કપડાં પહેરવાથી પણ તાપ ઓછો લાગે છે. કાળા કરતા સફેદ કપડાં આપણે ઉનાળામાં પહેરવા જોઈએ. મે એન્ડ જૂન આર ધ હોટેસ્ટ મંથ્સ ઓફ ધ સમર સિઝન. અને મે અને જૂન મહિનામાં ખૂબ જ ગરમી લાગે છે. It is seasons of fruits like watermelon, mango and muskmelon. અને આ ઉનાળાની ઋતુમાં આપણે તરબૂચ ખાવા જોઈએ, કેરી તો બધાને ભાવતી જ હોય છે, અને મસ્કમેલન ટેટી પણ આપણે ખાવા જોઈએ. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીં વોટરમેલન અને મસ્કમેલન આપવામાં આવ્યા છે, જે એક બાળક ખાઈ રહ્યું છે. ફેસ્ટિવલ્સ લાઈક હોલી એન્ડ ધૂળેટી ફોલ ઇન વિન્ટર સિઝન. ફેસ્ટિવલ લાઈક હોલી એન્ડ ધૂળેટી ફોલ ઇન સમર સિઝન. તો શું થાય છે, હોલી અને ધૂળેટી એ ક્યારે આપણે ઉજવીએ છીએ? ઉનાળાની ઋતુમાં ઉજવીએ છીએ. જો તમે જોઈ શકો છો ચિત્રમાં હોળી અને ધૂળેટી. પીપલ લવ ડ્રિંકિંગ લેમન જ્યુસ. ક્વાઇટ ઓબ્વિયસ છે કે ગરમી લાગે છે તો આપણને શું લીંબુ પાણી પીવાનું ખૂબ જ ગમે છે, સિકંજી આપણે પીએ છીએ. અને ઘરે પણ ઠંડા પીણા મળે તો આપણે ઘરે પણ દુકાનમાંથી લાવીને ઠંડા પીણા પીએ છીએ. ધ ડેઝ આર લોંગર ધેન ધ નાઇટ. તો દિવસો કેવા હોય છે? લાંબા હોય છે રાત્રિ કરતા. તો આપણે આ ઉનાળા ઋતુ વિશે આપણે સમજી લીધું. હવે આપણે આગળની સિઝન મોન્સૂન વિશે સમજીએ. મોન્સૂન એટલે ચોમાસું, જે હાલમાં ચાલી રહ્યો છે. મોન્સૂન સ્ટાર્ટ્સ ફ્રોમ જૂન એન્ડ કન્ટિન્યુ ટિલ સપ્ટેમ્બર.
તો આ ચોમાસાની ઋતુ જૂનમાં સ્ટાર્ટ થાય છે અને સપ્ટેમ્બરના અંત સુધી સપ્ટેમ્બર સુધી રહે છે. ચિલ્ડ્રન લાઈક ટુ ડાન્સ ઇન ધ રેન એન્ડ પ્લે વિથ પેપર બોટ્સ. અને બાળકોને તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાળકો કાગળમાંથી હોડી બનાવીને તેને પાણીમાં તરાવીને રમે છે. અને પહેલો વરસાદ હોય તો બાળકો ખાસ કરીને નાચે છે, ખૂબ જ મજા લે છે, પેપર બોટ્સ બનાવીને રમે છે, મિત્રો સાથે ભેગા મળીને રમે છે. એઓને ખૂબ મજા આવે છે. પીપલ બાય અમ્બ્રેલાસ એન્ડ રેનકોટ એન્ડ વિયર ઇટ. અને કેટલાક લોકો એવા પણ હોય છે કે જેને ભીજાવાનું નહીં ગમતું હોય તો એવો શું છત્રી ખરીદી લાવે છે, રેનકોટ લાવે છે અને તે વરસાદ આવે ત્યારે પહેરે છે અને વરસાદથી બચે છે. જુલાઈ એન્ડ ઓગસ્ટ આર ધ રેનિયસ્ટ મંથ્સ ઇન ધ મોન્સૂન. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખૂબ જ વરસાદ આવે છે. ફેસ્ટિવલ્સ લાઇક જન્માષ્ટમી એન્ડ રક્ષાબંધન ફોલ ઇન મોન્સૂન સિઝન. તો ફેસ્ટિવલ એટલે કે આપણે તહેવારો કયા કયા ઉજવીએ છીએ આ મોન્સૂન એટલે કે ચોમાસાની ઋતુમાં? આપણે રક્ષાબંધન હમણાં જ આપણે ઉજવી રક્ષાબંધન, અને હવે આવે છે જન્માષ્ટમી. એટલે કે જન્માષ્ટમી અને રક્ષાબંધન આપણે આ ચોમાસાના તહેવારમાં આપણે ઉજવીએ છીએ. તમે જોઈ શકો છો ચિત્રમાં કે એક બહેન ભાઈને રાખડી બાંધી રહી છે એટલે કે રક્ષાબંધન ઉજવી રહ્યા છે. અહીં કૃષ્ણનું ચિત્ર આપવામાં આવ્યું છે જેની અંદર જન્માષ્ટમી ઉજવાઈ રહી છે એવું જ જણાવવામાં આવ્યું છે. અને મટકી ફોડ બધાને જ ગમતો હોય છે, મટકી ફોડનો કાર્યક્રમ. અને માત્ર હિન્દુ જ નહીં પરંતુ બધા જ ધર્મના લોકો આ ફેસ્ટિવલ્સને ઉજવે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ એન્ડ ગ્રાસીસ લુક્સ વેરી ગ્રીન, બ્યુટીફુલ એન્ડ એટ્રેક્ટિવ. હવે ઓબ્વિયસ છે કે વરસાદ ખૂબ આવે તો આપણે આજુબાજુના વિસ્તારમાં લીલોતરી એટલે કે ખૂબ જ સરસ એવું વાતાવરણ, એકદમ આકર્ષક એવું વાતાવરણ થઈ જાય છે જેમાં આપણને ફરવાનું પણ ખૂબ ગમે છે. ફાર્મિંગ લાર્જલી ડિપેન્ડ ઓન મોન્સૂન રેન. અને ખાસ કરીને ખેતી, આપણો દેશ ખેતી પ્રધાન છે તો એ ખેતી ખાસ કરીને આ મોન્સૂન સિઝન પર ડિપેન્ડ કરે છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે ખેડૂતો ખૂબ ખુશ થઈ જાય છે કે આ વખત તો સારો વરસાદ આવ્યો છે. તો આપણે આ ત્રણેય મંથ્સ, સિઝન્સ, આપણે ડેઝ ઓફ ધ વીક શીખી ગયા, મંથ્સ ઓફ ધ યર શીખી ગયા અને સિઝન્સ પણ શીખી ગયા. તો હવે આપણે શું કરવાનું રહેશે? આનું હોમવર્ક કરવાનું રહેશે. તમને મેં જે રીતે કીધું હતું તે રીતે કે હોમવર્કમાં શું કરવાનું છે? રાઇટ ડાઉન ધ બિફોર એન્ડ આફ્ટર નેમ, ડેઝ એન્ડ મંથ. એટલે કે અહીં જે ફ્રાઈડે આપવામાં આવ્યું છે એને આગળ કયો ડે આવે છે અને પાછળથી કયો ડેઝ આવે છે તે તમારે કરવાનું રહેશે. એ જ રીતે આ ડેઝ છે, પહેલા બે એ ડેઝના આપ્યા છે અને બાકીના બે મંથ્સ. તો મંથ્સ આપણે જે રીતે સરસ કવિતા જોઈ હતી એ કવિતા પ્રમાણે આપણે અહીં ક્રમમાં આપણે લખવાના રહેશે. અને સેકન્ડ જે છે રાઇટ ડાઉન 3 મેઇન સિઝન એન્ડ 2 શોર્ટ સિઝન્સ. જે રીતે આપણે 3 મેઇન સિઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું, અને 2 જે બીજી ઋતુ, શોર્ટ ઋતુની આપણે વાત કરી, સિઝન્સની વાત કરી, એ તમારે લખી લાવવાની રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો હોમવર્ક રહેશે, તે તમારે કરી લાવવાનું રહેશે. થેન્ક યુ.